નમસ્કાર. દિયોદરથી આજે ટેકરા જે હનુમાન મંદિર છે ત્યાંથી દિયોદરના પૂર્વ સરપંચ રાજવી ગિરિરાજસિંહ બના સાહેબ પ્રસ્થાન કરવાના છે. અહીંથી દિયોદરથી ગેળા સુધી પગપાળા યાત્રા લઈને ત્યાં પહોંચવાના છે. વહેલી સવારે ત્યાં પહોંચશે અને ત્યાં વહેલી સવારે જ્યારે મોટી સંખ્યામાં એમની સાથે દિયોદર વિસ્તારના લોકો પણ જોડાવાના છે અને વહેલી સવારે જ્યારે ગેળા હનુમાન દાદાના મંદિરે પહોંચવાના છે, જ્યાં વહેલી સવારે ધજાનું રોહણ કરવાનું છે કહી શકાય. મારી સાથે દિયોદર રાજવી બના સાહેબ જોડાયા છે. એમની સાથે આપણે ચર્ચા કરશું કે અહીંથી જ્યારે પ્રસ્થાન કરવાનું છે એમની શું બાધા હતી, શું મૌનતા હતી, કે પછી દિયોદર વિસ્તારના લોકોની સુખાકારી માટે આ પગપાળા યાત્રા છે. બના સાહેબ, બનાસ તકમાં પહેલા તો આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે પ્રકારે અહીંયા ગઈકાલે વેપારીઓ સાથે બેઠક મળી હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે દિયોદરથી ગેળા સુધી પગપાળા યાત્રા લોકોની સુખાકારી માટે લઈને જઈ રહ્યા છો, શું કહેશો? આવતીકાલે હનુમાનજીનો દિવસ શનિવાર. આજે અમારા સાથીઓ સાથે પગપાળા યાત્રાનું આયોજન છે. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરીને, એકતા અને ભાઈચારા માટે કરીને આ યાત્રા નીકળવામાં આવી રહી છે. અમારા યુવા સાથીઓની ખૂબ ઈચ્છા હતી કે આપણે હનુમાનજી ગેળાએ ધજા ચડાવવા જઈએ. તો આજે દિયોદરથી દરબારગઢ વિસ્તારના હનુમાનજી, જે ટેકરા હનુમાનજી કહેવાય, ત્યાંથી હનુમાનજી મંદિરથી શ્રીફળ ચડાઈ અને પ્રસ્થાન કરીશું. વચ્ચે આવનાર ગામોમાં જે યુવા સાથીઓ અમારા છે એ લોકો ત્યાંથી જોડાશે અને અહીંયાથી અમે લોકો શરૂઆત કરી અને એવી ધારણા છે કે સવાર સુધી, અહીંથી લગભગ 34 કિલોમીટરની આ યાત્રા છે, ત્યારે સવારે અમે લોકો ત્યાં ગેળા પહોંચીશું અને ત્યાં માતાજીને અને મા હિંગળાજને પ્રાર્થના કરીશું. સાથે સાથે બજરંગ બલીને ખૂબ પ્રાર્થના કરીશું કે આ વિસ્તારની સુખાકારી વધુ આગળ વેગવંતી થાય અને પ્રેમ, ભાઈચારો અને સુખાકારી જળવાઈ રહે, તે હેતુથી ધજા ચડાવીશું. બના સાહેબ, આપે જે રીતના વાત કરી કે વિસ્તારના લોકોની સુખાકારી, દિયોદરના વેપારીઓની સુખાકારી જળવાય, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે આવનારા સમયમાં ઇલેક્શન આવી રહ્યું છે, લોકો કદાચ એવું પણ વિચારી શકતા હોય કે કદાચ બના સાહેબનું શક્તિ પ્રદર્શન પણ હોય. ના, બિલકુલ નહીં. આ કોઈ શક્તિ પ્રદર્શન નથી. આ એક શ્રદ્ધાનો વિષય છે. આ અમે તો રાજ પરિવારના સદસ્ય છીએ. વડવાઓએ બહુ મોટા મંદિરોના નિર્માણ કરેલા છે. દિયોદરમાં રામજી મંદિર હોય, દિયોદરનું મહાદેવ હોય, દિયોદરના રામાપીરનું મંદિર હોય, જાગીરના જે ગામડાઓ છે ત્યાંના વિશેષ મંદિરો, પ્રાચીન મંદિરો આવેલા છે. અમારી ગુરુગાદી દેવ દરબાર ઓગળજી બાપજીનું મંદિર છે. સાથે સાથે ભાવના એ છે કે પ્રેમ અને ભાઈચારો અને એકતાના દર્શન. બના સાહેબ, જ્યારથી ગઈકાલે જયારે વેપારીઓ સાથે બેઠક હતી ત્યારબાદ આપણે આ જાહેરાત કરી હતી કે આવતીકાલે દિયોદરથી ગેળા સુધીની જે પદયાત્રા છે 34 કિલોમીટરની, લોકોમાં ક્યાંક ઉત્સાહ છે. ગામડે ગામડે સન્માન કરવા માટે લોકો પણ રાહ જોઈને બેસી રહ્યા છે. શું લાગે છે, દિયોદરની જનતાનો પ્રેમ આજે પણ દરબારગઢ સાથે અકબંધ છે? આપ જોઈ શકો છો કે હું છેલ્લા 9 વર્ષથી રાજકારણમાં છું. મારા પિતાજી તાલુકા પંચાયતના 10 વર્ષ પ્રમુખ રહ્યા, ધારાસભ્ય રહ્યા. મારા દાદાજી વિધાનસભાના અધ્યક્ષ સુધી પહોંચ્યા. હું તાલુકા પંચાયતના સદસ્યથી લઈને સરપંચ બન્યો. અત્યારે મારા ધર્મપત્ની દિયોદરની સેવા કરે છે, સરપંચ છે. લોકોનો વિશેષ પ્રેમ હંમેશા રહ્યો છે, જાગીર સાથે જોડાયેલા છે. અને અમે તો સર્વ જાતિ, સર્વ ધર્મ અને સર્વ લોકોને એક જાજમ ઉપર, એક મંચ ઉપર લાવવા વાળા વ્યક્તિઓ છીએ. અને અમારા માટે સર્વ જાતિ, સર્વ ધર્મ એક સમાન છે. અને સાથે સાથે આ પ્રેમ અને ભાઈચારો આગળ બી કાયમ રહે, એ જ પ્રભુને પ્રાર્થના. અને પત્રકાર મિત્રોને હૃદયથી નવરાત્રી આવે છે એની બી હૃદયથી શુભેચ્છા. બના સાહેબ, મહત્વની વાત કરવી છે કે આજે જયારે આપ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા જઈ રહ્યા છો લોકોની સુખાકારી માટે, ત્યારે લોકો પણ કદાચ ક્યાંક ને ક્યાંક એવી રાહ જોઈ રહ્યા છે કે દિયોદરને કોઈ એક આક્રમક નેતા મળે. હવે નેતા તો હું એમ ના કહી શકું કે હું નેતા છું. નેતાઓ તો વિશેષ હશે, પણ જો કદાચ લોકો એવી ભાવનાથી જોતા હશે તો એ ભગવાન બધાનું સપનું સાકાર કરશે. અમે નેતૃત્વ કરતા આવ્યા છીએ. આગળ રાજાશાહી હતી ત્યારે બી નેતૃત્વ કરેલું છે. આવનાર સમયમાં બી આ લોકશાહીમાં બી નેતૃત્વ કરવાનો જ્યારે મોકો મળશે ત્યારે અવશ્ય લોકોની સેવા કરવા માટે કટિબદ્ધ છીએ. અને રાત પરોઢિયા કરીને બી આ વિસ્તારના લોકોની સુખાકારી માટે હર હંમેશા અમારું ઘર રહ્યું છે. અને આવનાર સમયમાં બી હું વિશ્વાસ આપું છું કે સુખ દુઃખ હોય કે હસી ખુશીનો સમય હોય, હંમેશા ગિરિરાજસિંહ વાઘેલા સર્વ પ્રજાની અને યુવાધનની સાથે છે. સાહેબ, અહીંયા અત્યારે પ્રસ્થાન થઈ રહ્યું છે, વહેલી સવારે ત્યાં પહોંચવાનું છે. ધજા ચડાયા પછી દાદાના ચરણોમાં
શું માંગ કરવાના છે? માંગ સૌથી પહેલી મહત્વની એ છે કે દિયોદર વિસ્તાર, આજુબાજુનો અમારો જિલ્લો, દિયોદરમાં હંમેશા ખુશાલી રહે. ભગવાન કરે, માતાજી કરે કે બનાસ નદીમાં અનેરું પાણી છલકાતું રહે, ખેડૂતોને ખુશખુશાલી મળે. અને અનેક પ્રશ્નો અમુક છે, આજે ભક્તિ ભાવમાં છીએ એટલે રાજનીતિ કરવા માંગતા નથી, પણ માતાજી સૌને શક્તિ આલે, યુવા પેઢી સાથે એકતાના દર્શન થાય અને લોકોની જે ભાવના જે છે એ કાયમ રહે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે, ખેડૂતો ખુશાલ રહે, વેપારી બંધુઓ આગળ આવે, નાના બાળકોમાં રોગ ના થાય અને આપણે મોટી કપરી સમસ્યામાંથી બહાર નીકળ્યા છીએ. માતાજી આપણા સૌને શક્તિ આલે અને આવનાર સમય દિયોદરના લોકો માટે, જિલ્લાના લોકો માટે સેવા કરવાનો માં ભવાની અને હનુમાન દાદા અમને શક્તિ આલે અને અમે આવનાર સમયમાં વધુ તાકાતથી લોકોની સેવા કરીએ, એ જ પ્રાર્થના છે અમારી. તો આ હતા દિયોદર જાગીર ગિરિરાજસિંહ વાઘેલા, જેમણે કોઈ માનતા નથી રાખી, કોઈ બાધા નથી રાખી, માત્ર ને માત્ર દિયોદરના આ ઓગળ ધરાના લોકો માટે એમની સુખાકારી જળવાઈ રહે, વેપારીઓમાં સુખ શાંતિ રહે, સમૃદ્ધિ આવે અને દિયોદરની પ્રજા કાયમ સુખ શાંતિ હેઠળ જીવે તેના માટેના આ પ્રયાસો છે. અને અહીંથી દાદાના ચરણોમાં એ જ માગણી કરવાની છે કે દિયોદરની ધરા જે ઓગળ વિસ્તાર, ઓગળનો એક ઇતિહાસ છે અને ત્યાં આ જે એમની કહી શકાય કે અહીંથી પદયાત્રા છે, ત્યાં ઠેર ઠેર એમનું સન્માન થવાનું છે. લોકો રાહ જોઈને બેઠા છે. દિયોદરથી અહીંયા પ્રસ્થાન થવાની છે અને વહેલી સવારે જ્યારે ત્યાં પહોંચે, કાલે સવારે 8 વાગે ધજા ચડાવવાની છે. ત્યારે દાદાના ચરણોમાં એક જ માગણી કરવાની છે કે મારા વિસ્તારના લોકોની સુખાકારી જળવાઈ રહે. રાજ ગજ્જર, બનાસ તક.